કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, કોર્પોરેશનની દબાણ શાખા વહીવટી વોર્ડ કચેરીનો સ્ટાફ તથા પાનીગેટ પોલીસના સ્ટાફ સાથે રાખીને આજરોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના પાનીગેટથી આજવા રોડ મહાવીર હોલ સુધીના કાચા પક્કા શેડ, તંબુઓ, લારીઓ તેમજ છૂટક સામાન સહિત કોર્પોરેશન દ્વારા જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશનની ઢીલી નીતિ કે કોઈ ફૂટેલી કારતૂસને કારણે દબાણકર્તાઓએ આ અંગેની અગાઉથી જ જાણ થઈ જતી હોય છે, જેના કારણે દબાણકર્તાઓ પોતાની લારી ગલ્લાઓ પહેલેથી જ દૂર કરી દેતા હોય છે, જેના કારણે ફક્ત પાલિકાને ફોર્માલિટી કરવાનું ભાગરૂપે આવતું હોય તેવી નોબત દેખાતી હોય છે। તો બીજી તરફ આયુર્વેદિક 3 રસ્તા પાસેની અનેક લારીઓ પાલિકાને દેખાતી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં રસ ના હોય તેવી રીતે નજરઅંદાજ કરી હતી, જેના કારણે ઉપસ્થિત લોકોમાં અચરજ ફેલાયો હતો। આ અંગે હાજર પાલિકાના કોઈપણ જવાબદાર અધિકારીએ જવાબ આપવાનું પણ ટાળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। પાછળની ગાડીમાં જે લારી છે એમાં મેળવાની છે। આજે હોજે છે એ છોકરો ખાય એ રીતે ધંધો કરીએ છીએ, કંઈ લાખો રૂપિયા નથી કમાતા અમે યાર। આ સુધીવાળા જીવા નથી દેતા, મહિને 500 રૂપિયા તો આવીને લઈ જાય છે, પાવથી મારી પાસે છે। 20 રૂપિયા પેલા એના બી લઈ જાય છે, સાફ સફાઈના બધા પૈસા મારી પાસે પાવતીઓ છે, તોય હેરાન કરે છે। બોલો શું કરવાનું? આ ગઈ વખત લારી લઈ ગયા હતા, 5000 રૂપિયા ભર્યા ત્યારે મારે ઘેર લારી આવી, હવે મારે લેવાનું હોય એની અંદર યાર। આ કેવી રીતે ધંધો કરીએ છીએ અમારું મન જાણે છે। બોલો કોર્પોરેશનની કામગીરી વિશે તમે શું કહો છો? આમ ખોટી રીતે હેરાન કરે છે યાર, કારણ કે અમે કોઈ ગાડીને તકલીફ થાય એવું કામ બી નથી કરતા અમે, કે ભાઈ ચલો રોડ પર ગાડીઓ મૂકી રાખીએ, બસ મારે નથી બોલાતું હવે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें